નમસ્કાર દર્શક મિત્રો, હું છું જ્યોતિષાચાર્ય ડૉક્ટર દિલીપભાઈ દવે. આપ સર્વેનું સ્વાગત છે. સૂર્યના મીન રાશિમાં આવવાથી 6 રાશિઓને ઘણો ફાયદો થવાનો છે. સૂર્ય પ્રત્યક્ષ દેવ છે. એ તારીખ 15 માર્ચ 2026ના દિવસે મીન રાશિમાં આવશે, જે 14 એપ્રિલ સુધી રહેવાનો છે, જેથી કરીને 1 મહિનો 6 રાશિના લોકોને મોટો ધનલાભ કરાવશે. ઉપરાંત તમારા જે કામ તમે કરો છો એમાં પ્રગતિ કરાવશે. તમે કોઈ નવું સાહસ કરવા ઈચ્છા ધરાવો છો તો તમને સાનુકૂળતા સર્જાવાની છે. ઉપરાંત પારિવારિક શાંતિની અનુભૂતિ થવાની છે. પ્રવાસના આયોજનો થઈ શકશે. અચાનક તમારે કોઈ ગમતી વ્યક્તિને અથવા તો ધંધા માટે કોઈ મોટા માણસને મળવાનું થાય, જેના કારણે તમને તમારો પરિચય જે થવાનો છે એ કામ લાગે, તમારું ડેવલપમેન્ટ થાય, તમારો વિકાસ થાય, એવી શક્યતાઓ દેખાઈ રહી છે. ધંધાકીય સફળતા, નોકરીમાં પણ પ્રમોશન, સફળતા મળી શકે છે. સાથે આર્થિક એટલે કે ધનનો લાભ તમને થઈ શકે છે. આ સૂર્ય 6 રાશિના લોકોને સારો એવો ફાયદો કરાવશે, સારો એવો લાભ કરાવશે. દાંપત્ય જીવનમાં પણ મધુરતા જળવાઈ રહેશે અને તમારા મનમાં જે ઈચ્છાઓ છે, જે તમારા સપનાઓ છે, એ તમે પૂરા કરી શકો એવી સાનુકૂળતા સર્જાવાની છે. આ ભાગ્યશાળી 6 રાશિ છે: વૃષભ રાશિ, કર્ક રાશિ, કન્યા રાશિ, વૃશ્ચિક રાશિ, મકર રાશિ અને મીન રાશિ. આ 6 રાશિના લોકોને સારો એવો લાભ થશે, સારો એવો ફાયદો થશે. તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળીશું. રજા આપશો. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. નમસ્કાર.